टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શોખ એક એવી વસ્તુ છે, દરેક વ્યક્તિ પોતાની જે બજેટ હોય તેના મુજબ તેને પૂરા કરતા હોય છે. ત્યારે હું તમને આજે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું જેનું નામ છે રામભાઈ મોકરિયા. આ નામ સમગ્ર ગુજરાતભરમાં ચહીતું નામ છે, કારણ કે પ્રજાના સેવક છે અને સાથે મારુતિ કુરિયર કે 1000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ બ્રાન્ડ બની ચૂકી છે અને રાજકોટનું ગૌરવ એટલે રામભાઈ મોકરિયા આપણી સાથે ખાસ જોડાયા છે. રામભાઈ, પ્રધાનમંત્રીએ સ્વદેશી વસ્તુનું આહવાન કર્યું અને સાથે લોકલ ફોર વોકલને પણ પ્રમોટ કર્યું. એક જ ઝટકે તમે વિદેશી ઘડિયાળનો ત્યાગ કર્યો અને એ પણ તેની કિંમત 3 કરોડ ને 30 લાખ. આવું શા માટે કર્યું? ખાસ તો મોદી સાહેબ પ્રત્યેનો અમારી લાગણી ને પ્રેમ તો આપણા દેશના વડાપ્રધાન છે, 140 કરોડના હૃદયમાં રાજ કરે છે એવા મોદી સાહેબ યશસ્વી વડાપ્રધાનના ભૂતોના ભવિષ્યથી સમાજ માટે, દેશ માટે, ગરીબ માટે, આદિવાસી વંચિતો, ખેડૂતો માટે જે કામ કર્યું છે કાબિલે દાદ છે. અને મોદી સાહેબ જેવા અમારા નેતા હોય અને એ અમને કહે કે સ્વદેશી અપનાવો, વિદેશીને છોડો, તો મારી પ્રાથમિક ફરજ બને છે કે હું સાહેબનો સંદેશો કોઈને પહોંચાડું એ પહેલાં મારે એનું અમલવારી કરવી જોઈએ. એટલે મને જેવું અમિતભાઈ શાહે ટકોર કરી કે તમારા કાંડામાં જે ઘડિયાળ છે એની કિંમત કેટલી હશે એમ કરીને કીધું, એટલે મને સમજાઈ ગયું અને મેં તરત ઘડિયાળ મારા પોકેટમાં મૂકી દીધી. અને બપોરના 5 વાગે, 4 વાગે મને કીધું હતું, 5 વાગે અમે માર્કેટમાં જીએસટીના અનુસંધાને જે જીએસટીમાં મોદી સાહેબે રાહત આપી છે એ પણ ન ભૂતો ન ભવિષ્ય હતી. લગભગ 2 લાખ કરોડ રૂપિયાની જે બેનિફિટ થવાનો છે સમાજમાં નાના માણસોને, સવારથી સાંજની જે ડેઇલી વપરાશની વસ્તુ છે એમાં જીએસટી ઘટી ગયો છે, તો બહુ મોટી વાત છે. ને એના પ્રચાર માટે અમે માર્કેટમાં વેપારીઓ પાસે ગયા હતા અને વેપારીઓ અમારું ખૂબ માન સન્માનથી, જાણે મોદી સાહેબનું સન્માન કરતા હોય, ભાજપના કાર્યકરનું સન્માન કરતા હતા. અમે પણ બધા વેપારીને સમજાવ્યા અને જીએસટીનો લાભ છેક સુધી નાનામાં નાના ગ્રાહક સુધી પહોંચાડવાની વિનંતી કરતા હતા. અમારું પણ એ લોકોએ ફુલારથી સ્વાગત કર્યું, અમે ગુલાબ આપીને એનું સ્વાગત કર્યું અને સ્ટીકર લગાવ્યા દરેક દુકાને, જેથી કરીને લોકોમાં અવેરનેસ આવે અને આ જે મોદી સાહેબે ફાયદો આપ્યો છે એની લોકો સુધી જાણ થાય. એ દરમિયાન ત્યાં ટાઇટનનો શોરૂમ આવ્યો અને ટાઇટનનો શોરૂમ એટલે ટાટા કંપની છે કે જેનું 70% વિદેશમાંથી ફંડ આવે છે પ્રોફિટનું, અને એ લગભગ 70% જેવું ફંડ ટાટા કંપની દર વર્ષે દાન કરી દે છે. એટલે એ સ્વદેશીને વર્ષોથી ટાટા કંપની અપનાવે છે અને એનો એક જીજીવિષા હતી કે વિદેશની કોઈ પણ મોટી મોટી કંપની જે આપણી ઉપર રાજ કરી ગઈ એ કંપનીઓ વિદેશમાં જઈને પણ એની ખરીદી, એટલે એના ઉપર મને ગૌરવ છે. ટાઇટનના શોરૂમમાંથી મેં એક 3000 રૂપિયાની સાદી ઘડિયાળ લીધી અને મારી ઘડિયાળ છોડી દીધી અને એ ઘડિયાળનું મેં ત્યાં જ આપણા કાર્યકરો, ભાજપના ધારાસભ્યો, આગેવાનો, પક્ષ પ્રમુખ વગેરેની હાજરીમાં એ ઘડિયાળ મેં પહેરી લીધી. એટલા માટે કે હું જો એનું અનુકરણ કરું તો હું બીજાને કહી શકું અને એના માટે મારે જ પહેલ કરવી જોઈએ. એટલે મેં પહેલ કરી અને લોકોને સંદેશો આપ્યો. અને આપના માધ્યમથી પણ મારી એ જ વાત છે કે લોકલ ફોર વોકલ છે અને દેશમાં જે પ્રોડક્શન થાય એનો વધુમાં વધુ ઉપયોગ થાય, કેમ કે આપણી વસ્તી છે 140-42 કરોડ. તો આપણા લોકો આપણા દેશમાં જે કંઈ હવે તો બધું બને છે, પહેલાં એવું હતું કે ફોરેનની વસ્તુ આપણે અહીંયા ક્રેજ હતો ને અહીંયા ન બનતી. હવે તો બધી વસ્તુ સ્પેર પાર્ટ આતે ફોરેનના જે મોટી મોટી કંપનીઓ છે બોઈંગના હાથે એના સ્પેર પાર્ટ, ગાડીના, વર્લ્ડની કોઈ પણ ગાડી હોય એના સ્પેર પાર્ટ રાજકોટમાં બને છે. તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો આપણે પણ સ્વદેશી અપનાવીએ, એનાથી ઘણો બધો અર્થતંત્રને ફાયદો થશે. રામભાઈ, જે ઘડિયાળ છે એ શોખ પૂરો કરવા માટે માણસ જિંદગી આખી મહેનત કરતો હોય છે. તમારી પાસે 20થી વધુ ઘડિયાળનું કલેક્શન છે. પહેલી ઘડિયાળ તમે ક્યારે લીધી હતી, કેટલા રૂપિયાની હતી, અને સૌથી છેલ્લી ઘડિયાળ એટલે કે 3 કરોડ 30 લાખની ઘડિયાળ એક જ માત્ર એક સંદેશથી તમે છોડી દીધી? પહેલી ઘડિયાળ મેં 1976માં મેં એસએસસી પાસ કર્યું પછી 110 રૂપિયાની હેનરી સેન્ડો લીધી હતી, એ લગભગ 1976માં. અને છેલ્લે જે ગઈકાલે પરમ દિવસે ત્યાગ કર્યો એ ઘડિયાળ લગભગ એક્ઝેક્ટ કિંમતની મને ખબર નથી, પણ જે લોકો આના જાણકાર છે ને જે આના ટેસ્ટ કરીને જે પહેરે છે એ રોલેક્સ, એના 3 કરોડની આજુબાજુ એટલા માટે છે કે એમાં ઓરિજિનલ ડાયમંડ છે, ગોલ્ડ છે. સાથે સાથે જે તે વખતે કંપનીએ 2010માં મને મળી હતી ગિફ્ટમાં, એ જે તે વખતે એ કંપનીએ લિમિટેડ એડિશનમાં બનાવ્યું. એટલે લિમિટેડ એડિશન મતલબ આખા દુનિયામાં એની કદાચ 1000 કે 500 પીસ બનાવ્યો હોય, એ 500 પીસ છે એ પછી નવા કોઈ બને નહીં. એટલે એ 500 જ આખા વર્લ્ડમાં બધે ફરતી હોય અને એમાં જેને કોઈ કલેક્શનનો શોખ હોય તો એ ઘડિયાળની કિંમત
મારે વેચવી હોય ને સામેવાળાને લેવે તો મારી કિંમતે જ હું આપું, એમ એની કિંમત એટલી હશે એવું બધા મને કહે છે. મારે વેચવાની પણ નથી, પણ મેં મારો શોખ માટે લીધી હતી. અને મને બરાબર યાદ છે કે હું જ્યારે કુરિયરની સ્થાપના કરી તો મેં 5,000 રૂપિયાથી વ્યાજે લઈ અને કુરિયર સ્ટાર્ટ કર્યું હતું 1985માં. આજે મને ખુશી છે કે મારી પાસે ભગવાને ઘણું બધું આપ્યું છે, તો હું મારા શોખ પણ પૂરા કરું અને સમાજમાં ક્યાંય જરૂરિયાત હોય ત્યાં હું કોન્ટ્રીબ્યુટ પણ કરું છું. કોવિડ વખતે કે જે અર્થક્વેક આવ્યો હતો, ભૂકંપ આપણે કચ્છમાં, પ્લેગ રોગચાળો હતો સુરતમાં, જે કારગિલ યુદ્ધ વખતે ક્યાંય ને ક્યાંય હું મારી રીતે કોન્ટ્રીબ્યુટ કરતો હોય, મારા સંતોષ માટે, પ્રચાર માટે નહીં. અને એ હિસાબે આ બધું થાય. અને મોદી સાહેબે આહવાન કર્યું હતું ને 2 દિવસ પહેલાં પ્રત્યક્ષ અમારા અમિતભાઈ મળ્યા અને એમાંથી એને ટકોર કરી, એટલે મને બરાબર લાગી ગયું. હું યોગ્ય સમય જોતો હતો કે ક્યારે આને છોડું. મીનવાલ કીધું અને અમે ટાઇટનનો શોરૂમ કુદરતી આવ્યો એટલે તરત જ અમે નિર્ણય લીધો. અને મોદી સાહેબને આ સંદેશો છે મારે આ રીતે બધાને પહોંચાડવો હતો, એટલે મેં આ કામ કર્યું છે. રામભાઈ મોકરિયાએ પોતાનું શોખરૂપી ઘડિયાળ છોડી દીધી. હું તમને એ ઘડિયાળનું કનેક્શન બતાડવા જઈ રહ્યો છું. જે ઘડિયાળ તેમને ત્યાગી, એટલે કે તેમને સૌથી મનપસંદ આ ઘડિયાળ છે, લિમિટેડ એડિશન છે રોલેક્સનું. આશરે તેની કિંમત છે 3,30,00,000 રૂપિયા. રામભાઈ મોકરિયાના કાંડે આ ઘડિયાળ ચમકતી હતી, પરંતુ સ્વદેશી અપનાવવાનું આહવાન પ્રધાનમંત્રીએ કર્યું અને એ આહવાન બાદ રામભાઈએ 3,30,00,000માંથી માત્ર 3,000 રૂપિયાની સ્વદેશી ઘડિયાળ, એટલે કે 3,000 રૂપિયાની ટાઇટન ઘડિયાળ તેમને પોતાના કાંડે પહેરી છે. લોકોને પણ તે વિનંતી કરે છે કે વિદેશી વસ્તુઓ ત્યાગીને તમે સ્વદેશી અપનાવો. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.